હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઉમેશ પટેલ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12ની અંદર આવતો ખૂબ જ અગત્યનો ગ્રામરનો ટોપિક છે ફંક્શનની ચર્ચા કરવા જવાના છીએ. અને ફંક્શનની અંદર રેકોજિનેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, મતલબ કે સેન્ટેન્સ ઉપરથી તમારે ફંક્શન ઓળખવાનો છે કે આ વાક્ય જે આપેલું છે એ કયા ફંક્શનનું છે, બરાબર કે નહીં. તો એ પ્રકારના સેન્ટેન્સ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 અને 12ની અંદર ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. એના સેન્ટેન્સ પૂછવામાં આવે છે 3 માર્ક્સની અંદર, બરાબર છે. તો અહીંયા સેન્ટેન્સની આપણે ડિસ્કસ કરીશું, સાથે સાથે નિયમોનો પણ ચર્ચા કરીશું, રૂલ્સની પણ ચર્ચા કરીશું કે આ સેન્ટેન્સ આ જ ફંક્શનનું કેમ છે એ પણ આપણે સાથે સાથે જોઈશું. તો તમારી પ્રેક્ટિસ ખૂબ જ વધી જશે અને શ્યોર કે 3માંથી 3 તમે માર્ક્સ મેળવી શકશો. તો સ્ટાર્ટ કરીશું. ધોરણ 11 અને 12 બંને માટે ખૂબ જ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો. સેન્ટેન્સ જો બની શકે તો નોટબુકમાં લખી લેજો આન્સર સાથે. અને જો નવા ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક પણ કરી દેજો કે જેથી આવનારા વિડીયો તરત જ તમને મળી શકે, સ્પેશિયલી ગ્રામર રિલેટેડ. તો સ્ટાર્ટ કરીશું. યુ કેન સી હિયર મેની સેન્ટેન્સ. ઓકે, આઈ સ્ટાર્ટ વન બાય વન. ઇન્સ્ટ્રક્શન અહીં આપેલી છે, રાઇટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ રિલેટેડ ટુ ઇટ. હવે આપણે પરીક્ષાની અંદર પણ આ રીતે જ હોય છે કે કૌંસની અંદર ફંક્શનનું નામ આપેલું હોય છે અને નીચે સેન્ટેન્સ આપેલા હશે. તો આ જે ફંક્શન આપેલા છે એ કયા સેન્ટેન્સ રિલેટેડ છે એ આપણે આજે સમજીશું. તો પહેલાં સમજી લઈએ કે કૌંસની અંદર કયા કયા ફંક્શન આપેલા છે. એની અંદર સૌથી પહેલો જે ફંક્શન આપેલો છે એ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળની કોઈ શરત. કન્ડિશન ઇન ધ પાસ્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, ભૂતકાળની કોઈ શરત. બીજું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે કે ફક્ત શરતની વાત કરવામાં આવી છે. ત્રીજું છે કમ્પેરિંગ, કમ્પેરિંગ મતલબ સરખામણીની વાત કરવામાં આવી છે. અને ચોથો છે કોન્ટ્રાસ્ટિંગ, એટલે કે વિરોધાભાસ, કે વાક્યની અંદર વિરોધાભાસ મળશે આપણને. તો સ્ટાર્ટ કરીશું અને ફંક્શનને પણ ઓળખીશું સેન્ટેન્સ દ્વારા. ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. ઇફ હી કમ્સ, જો તે આવશે, વી વિલ હેવ સમ લંચ, તો આપણે લંચ કરીશું. ઇફ હી કમ્સ વી વિલ હેવ સમ લંચ. તો આ સેન્ટેન્સ કયા ફંક્શન રિલેટેડ છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા હું તમને સમજાવું છું. અહીંયા ઇફ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તો જ્યારે પણ વાક્યની અંદર ઇફ અને અનલેસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમજવું કે વાક્ય કન્ડિશનનું છે. અહીંયા શરત મૂકવામાં આવી છે કે જો તે આવશે તો જ આપણે શું કરીશું, લંચ કરીશું, બરાબર કે નહીં. તો આ વાક્ય શું થશે, એક્સપ્રેસિંગ કન્ડિશનનું છે. ખ્યાલ આવી ગયો. મતલબ રૂલ્સ એનો એવું કહે છે કે ઇફ અનલેસ આપેલું હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશનનું સેન્ટેન્સ થાય. સેકન્ડ સેન્ટેન્સ જોઈશું. હેડ યુ બીન લિટલ કેરફુલ યુ કુડ હેવ એવોઇડ એક્સિડન્ટ. જો તમે થોડો કાળજી રાખી હોત તો યુ કુડ હેવ એવોઇડ એક્સિડન્ટ, તો તમે એક્સિડન્ટથી, અકસ્માતથી બચી શક્યા હોત. આ પણ એક રૂલ્સ ઉપર ડિપેન્ડેબલ છે. આ વાક્ય જે આપેલું છે શાનું છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટની વાત કરવામાં આવી છે. અહીંયા જો ફર્સ્ટ ફંક્શન જે આપેલું છે એની વાત કરવામાં આવી છે. આનો રૂલ્સ પણ સમજાવી દઉં. આની અંદર એટલે કે આ વાક્યની અંદર હેડનો ઉલ્લેખ કરેલો હશે ફર્સ્ટ સેન્ટેન્સની અંદર, અને બીજા સેન્ટેન્સની અંદર મોડલ એક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ આપેલું હશે અને એની સાથે હેવ શબ્દનો ઉલ્લેખ કરેલો હશે. તો આ એની ઓળખ છે, આ એનો નિયમ છે, બરાબર છે. તો જ્યારે પણ હેડનો યુઝ કરેલો હોય અને બીજા વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ સાથે હેવ વપરાયેલું હોય ત્યારે સમજવું કે વાક્ય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે. ક્લિયર. ત્રીજ સેન્ટેન્સની વાત કરીશું. નંબર 3. Though it was raining, we went out. Though it was raining, we went out. જો કે વરસાદ પડ્યો હતો, we went out, અમે નીકળી ગયા. અહીંયા ધો શબ્દ ખૂબ જ અગત્યનો છે. જો આ કીવર્ડ્સ છે જેના આધારે આપણે કહી શકીશું કે આ સેન્ટેન્સ આ જ ફંક્શનનું છે. તો ધો શું દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે, બરાબર કે નહીં, જેને કહેવાય કોન્ટ્રાસ્ટિંગ. ઓબ્વિયસલી શું હોય છે કે વરસાદ ચાલુ હોય તો આપણે ઘરમાં રહીએ છીએ અથવા તો જ્યાં હોય ત્યાં જ રહીએ છીએ, બહાર નીકળતા નથી. પરંતુ અહીંયા શું કહે છે વાક્ય, ધો ઇટ વોઝ રેનિંગ, વરસાદ ચાલુ હતો, વી વેન્ટ આઉટ, અમે નીકળી ગયા. મતલબ વિરોધાભાસ થયું કહેવાય. તો આ વાક્ય શાનું થયું, કોન્ટ્રાસ્ટિંગનું થયું કહેવાય, બરાબર કે નહીં. ચોથું સેન્ટેન્સ જોઈશું. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, જો કે સખત મહેનત કરી હોવા છતાં, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, વર્ક એટલે કામ,
વરખાડ એટલે સખત કામ કરવું. સી ડીડન્ટ ગેટ ગુડ માર્ક્સ, તેણીની સારા માર્ક્સ મેળવી શકી નહીં. વધારે મહેનત કરી હોવા છતાં સારા માર્ક્સ મેળવી શકી નહીં. તો આ સેન્ટન્સમાં પણ વિરોધાભાસ જોવા મળે છે. આમ જોવા જઈએ તો કેવું હોય છે કે ભાઈ મહેનત કરીએ તેનું પરિણામ આપણને સારું મળે, પરંતુ અહીંયા મળ્યું નથી એટલે કોન્ટ્રાસ્ટ થયો કહેવાય. તો ફરી વખત કોન્ટ્રાસ્ટનું સેન્ટન્સ સાબિત થયું અને એના માટેનો શબ્દ છે ઇન્સ્પાઇટ ઓફ, કે જે વિરોધાભાસ દર્શાવે. બરાબર કે નહીં? ચલો નેક્સ્ટ જોઈશું 5મા નંબરનું સેન્ટન્સ. મદુરાઈ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટાઉન ઇન તમિલનાડુ. મદુરાઈ જે છે તમિલનાડુનું એક નાનકડું શહેર છે કે જે સૌથી જૂનું છે. તો તમિલનાડુની અંદર ઘણા બધા શહેરો છે નાના મોટા, આમાં સૌથી જૂનું શું છે તો મદુરાઈ છે. તો આ કમ્પેરિંગ કરવામાં આવી છે, સરખામણી કરવામાં આવી છે. તો સરખામણી કરવા માટે કયો શબ્દ છે? કમ્પેરિંગ છે. બીજું કે કમ્પેરિંગની અંદર, કમ્પેરિંગ ફંક્શનની અંદર ડિગ્રીનો યુઝ કરવામાં આવે છે, જે તમે જાણો છો ધોરણ 9થી તમે શીખતા આવ્યા છો. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ જે સેન્ટન્સ આપેલું છે ને એ આપેલું છે સુપરલેટિવનું. કેવી રીતે ખબર પડે? તો ધ આપેલું છે, ઓલ્ડ વિશેષણ આપેલું છે અને એની પાછળ EST પ્રત્યે લગાવેલું છે, તમે જોઈ શકો છો. બરાબર કે નહીં? તો આ સેન્ટન્સ શું થયું? કમ્પેરિંગ દર્શાવે છે. નંબર 6 તરફ જઈશું. નંબર 6 ની અંદર પણ સેન્ટન્સ આપેલું છે, ધ મોર હી વર્ક્સ, તે વધારે કામ કરશે. ધ મોર હી અર્ન્સ, તે વધારે કમાશે. બરાબર છે? તો આપણે કમ્પેરિંગ છે, સરખામણી છે. જેવું કામ કરો એવું લઈ જાઓ, એવું ફળ મેળવો. તો આ પણ શું છે? કમ્પેરિંગનો સેન્ટન્સ છે. તો અહીંયા 6 સેન્ટન્સ અહીંયા ક્લિયર થયા. આગળ બીજો એક 6 સેન્ટન્સનો પાર્ટ જોઈશું. વિડીયો સ્કીપ ના કરતા, ખૂબ જ અગત્યના સેન્ટન્સ છે. રાઇટ ડાઉન નોટમાં કરી જ લેજો, અચૂકથી કરી લેજો, ખૂબ જ કામમાં આવશે. આગળ જોઈશું. ચલો અહીંયા પણ 6 સેન્ટન્સ આપેલા છે. કયા કયા ફંક્શન આપે છે એની ચર્ચા કરી લઈએ. પહેલાં શોવિંગ પર્પઝ મતલબ હેતુ, ઓફરિંગ સજેશન સલાહ અને ગિવિંગ એડવાઇસ સલાહ સૂચનનો ભાવ છે. બરાબર કે નહીં? તો અહીંયા જોઈશું 3 સેન્ટન્સ રિલેટેડ કયા કયા ફંક્શન આવે છે એ જોઈશું. પહેલું સેન્ટન્સ જોઈશું, દે વોક અપ અર્લી ઇન ઓર્ડર નોટ ટુ બી લેટ. બરાબર સમજો. દે વોક અપ અર્લી ઇન ઓર્ડર નોટ ટુ બી લેટ. તે સવારે વહેલા ઉઠી ગયો કે જેથી મોડું ન થાય. હવે કીવર્ડ્સ કયો છે અંદર? ઇન ઓર્ડર, ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ આવે એટલે સમજી લેવું કે હેતુ દર્શાવે, એટલે કે પર્પઝવાળું ફંક્શન ક્લિયર થાય અહીંયા. તો શોવિંગ પર્પઝ અહીંયા એનો જવાબ છે. શોવિંગ પર્પઝની અંદર 4 શબ્દો છે. બરાબર કે આગળ આવશે એમ તમને હું ક્લિયર કરતા હોઉં છું. યાદ રાખજો, પહેલો શબ્દ આવ્યો ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. બરાબર કે નહીં? હજુ બીજા 2 શબ્દો છે, આગળ આવશે. ધીમે ધીમે તમને આઈડિયા આવી જશે. ચલો સેકન્ડ સેન્ટન્સ જોઈશું. વી શુડ ગો ટુ ધ થિયેટર. શુડ શબ્દ શું સૂચવે? તો સજેશન સૂચવે. આટલું યાદ રાખવાનું. શુડ શબ્દ શું સૂચવે? સજેશન સૂચવે. ક્લિયર? બીજું સેન્ટન્સ પણ પતી ગયું. ત્રીજું સેન્ટન્સ, હી ટર્ન ડાઉન ધ મ્યુઝિક સો ધેટ. તેમણે મ્યુઝિક થોડું ઓછું કર્યું કે જેથી હી વુડન્ટ ડિસ્ટર્બ ધ નેબર, કે જેથી તે પડોશીને પરેશાન કરી શકે નહીં. તો અહીંયા સો ધેટ જે શબ્દ આપેલો છે એ પર્પઝના હેતુથી વપરાયેલો છે. હેતુ છે કે મ્યુઝિક ધીમું કરવાનું પાછળનું કારણ છે, રીઝન બતાવ્યું છે અહીંયા, હેતુ છે એનો. તો એના માટે શું જવાબ આવશે? પર્પઝ આવશે. સો ધેટ પર્પઝની અંદર યુઝ થાય, ધ્યાન રાખજો. મેં તમને 3 શબ્દો કીધા, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, આ ત્રીજો શબ્દ સો ધેટ, અને ચોથો શબ્દ છે એ પણ આગળ આવશે. હું ચલો અત્યારે જ કહી દઉં, વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ આવે ત્યારે પણ સમજવું કે પર્પઝનું જ સેન્ટન્સ છે. ચોથા નંબરનું સેન્ટન્સ જોઈશું. આઈ સજેસ્ટ, સીધું સીધું ખબર પડે, ધેટ વી શુડ વિઝિટ પેરિસ. શુડ શબ્દ વપરાયેલો છે. આગળ પણ તમને સમજાવી દીધું, જ્યારે પણ શુડ આવે ત્યારે સજેશનની વાત થઈ હોય, સૂચનની વાત કરવામાં આવી હોય. ચલો નંબર 5. પાંચમું જે સેન્ટન્સ અહીંયા આપેલું છે એ છે યુ આઉટ ટુ ડુ મોર એક્સરસાઇઝ. તમારે વધારે કસરત કરવી જોઈએ. આઉટ ટુ શબ્દ ધ્યાન આપજો મિત્રો. આઉટ ટુ શબ્દ સામે વપરાય? એડવાઇઝમાં વપરાય. ગિવિંગ એડવાઇઝ સલાહનો ભાવ છે. આઉટ ટુ અને હેડ બેટર 2 શબ્દો એડવાઇઝ માટે બનેલા છે. બંને શબ્દોનો ઉપયોગ થાય એટલે સમજી લેવું કે ગિવિંગ એડવાઇઝ અહીંયા ક્લિયર થાય છે. થઈ ગયું. ચલો છઠ્ઠા નંબરનું સેન્ટન્સ, યુ હેડ બેટર વર્ક હાર્ડ. હેડ બેટર મેં તમને હમણાં જ કીધું કે હેડ બેટર આવે ત્યારે પણ શું હોય? ગિવિંગ એડવાઇઝ જ હોય. ક્લિયર? તો શું સમજ્યા? આઉટ ટુ અને હેડ બેટર આવે એટલે ગિવિંગ એડવાઇઝ. શુડ આવે એટલે ઓફરિંગ સજેશન. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, અને વિથ અ વ્યૂ ટુ આવે ત્યારે પર્પઝ એટલે કે હેતુ. ચલો નેક્સ્ટ પાર્ટ જોઈશું. યસ, એક્સપ્રેસિંગ ચોઇસ અહીંયા આપેલું છે, ચૂઝિંગ ઓપ્શન આપેલું છે અને નેરેટિંગ પાસ્ટ આપેલું છે.
બરાબર સમજો. હવે ખૂબ જ અગત્યના છે, આ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈશું આપણે. આઈ વુડ પ્રિફર ટુ એટેન્ડ ઇંગ્લિશ ક્લાસીસ. આઈ વુડ પ્રિફર ટુ એટેન્ડ ઇંગ્લિશ ક્લાસીસ. મારે અંગ્રેજીના ક્લાસીસ પ્રિફર કરવા જોઈએ, એટલે કે ભરવા જોઈએ. હવે બરાબર સમજજો કયા કયા ફંક્શન છે. ચોઇસ, ઓપ્શન અને નેરેટિંગ પાસ્ટ, ત્રણેય સમજાવી સેન્ટેન્સ સાથે સાથે. હવે ફર્સ્ટ સેન્ટેન્સની અંદર તમારે સમજવાનું શું છે, તો વુડ પ્રિફર. વુડ પ્રિફર આવે અને વુડ રીધર આવે. બરાબર સમજો. વુડ પ્રિફર કે વુડ રીધર આવે ત્યારે સમજવાનું કે સેન્ટેન્સ એક્સપ્રેસિંગ ચોઇસનું થયું. એક્સપ્રેસિંગ ચોઇસ, અહીંયા કોઈ ઓપ્શન નથી, ફક્ત ચોઇસ જ છે. શું કે ઇંગ્લિશ ક્લાસીસ એટેન્ડ કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. તો આઈ વુડ પ્રિફર ટુ એટેન્ડ ઇંગ્લિશ ક્લાસીસ, વુડ રેધર કે વુડ પ્રિફર આવે એટલે સમજી લેવાનું કે સેન્ટેન્સ એક્સપ્રેસિંગ ચોઇસનું છે. બીજું સેન્ટેન્સ, વન્સ ધેર લીવડ અ બોટમેન. જો એક વખત એક હોડીવાળો ભાઈ હતો, એક હોડીવાળો હતો. નેરેટિંગ પાસ્ટ એટલે કે ભૂતકાળની કોઈ વાત શરૂ થાય ત્યારે આ ફંક્શન વપરાય છે ને. પહેલાં એક હતો રાજા, એક વખતની વાત છે, એક હતું જંગલ, ખૂબ જ વાવાઝોડું હતું. આ પ્રકારના સેન્ટેન્સ આપણે ઘણા બધા સાંભળ્યા હશે કે જે શરૂઆતમાં જ આવી જાય. તો જ્યારે પણ આ પ્રકારના સેન્ટેન્સ આવે ત્યારે સમજી લેવાનું કે નેરેટિંગ પાસ્ટ અહીંયા છે. ચલો, થઈ ગયું ક્લિયર. ત્રીજા નંબરનું સેન્ટેન્સ જોઈશું. વી કેન હેવ સ્નેક્સ આઈધર નાવ ઓર આફ્ટર ધ શો. જો આઈધર અને ઓર, નાઈધર અને નોર. આઈધર ઓર અને નાઈધર નોર આવે એટલે સમજી લેવાનું કે ચૂઝિંગ ઓપ્શન થયું. ક્લિયર થઈ ગયું ફંક્શન તમારું. સેન્ટેન્સ પછી કોઈ હોય, અહીંયા નાસ્તાની અને શોની વાત કરવામાં આવી છે, પણ આઈધરનો ઉપયોગ થયેલો છે તો ચૂઝિંગ ઓપ્શન, બેમાંથી એક. નંબર 4, ઇટ વોઝ અ સ્ટોર્મી ડે. ખૂબ જ તુફાની દિવસ હતો, વાવાઝોડાવાળો દિવસ હતો. હમણાં જ મેં તમને કીધું નેરેટિંગ પાસ થઈ ગયું. ક્લિયર. નંબર 5, આઈ વુડ રેધર. જો હમણાં જ મેં તમને કીધું આઈ વુડ રેધર લિસન ટુ યુ નાવ ધેન લેટર. તો વુડ રેધર આવ્યું એટલે શું, એક્સપ્રેસિંગ ચોઇસ. આઈધર ઓર નાઈધર આવે એટલે શું, ચૂઝિંગ ઓપ્શન. નંબર 6 તરફ જઈશું. નંબર 6 ની અંદર છે યુ આર ગોઈંગ આઈધર ટુ ધ પોસ્ટ ઓફિસ ઓર ટુ અ કુરિયર. તો અહીંયા તમે જોઈ શકો છો આઈધર ઓરનો ઉપયોગ કરેલો છે. આઈધર આ રહ્યું અને ઓર આગળ. ઓકે, તો આ સેન્ટેન્સ આનું થયું, ચૂઝિંગ ઓપ્શનનું થયું. ઓકે, ચલો રાઇટ ડાઉન કરી લેજો, લખતા રહેજો. આગળ જોઈશું. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. એક્સપ્રેસિંગ પર્પઝ અહીંયા આપેલો છે, હેબિટ્યુઅલ પાસ્ટ આપેલું છે અને કોન્ટ્રાસ્ટિંગ આપેલું છે. ચલો હવે આઈડિયા આવવો જોઈએ ધીમે ધીમે. ફર્સ્ટ સેન્ટેન્સ, સી વોન્ટેડ ટુ ગો ડિસ્પાઇટ ધ ડેન્જર. ફર્સ્ટ સેન્ટેન્સ બરાબર જુઓ. સી વોન્ટેડ ટુ ગો ડિસ્પાઇટ ધ ડેન્જર. આ પ્રકારનું અહીંયા સેન્ટેન્સ અહીંયા આપેલું છે. તો ડિસ્પાઇટ ઓફ આવે એટલે સમજવું કે કોન્ટ્રાસ્ટિંગ થયું. તો ફર્સ્ટ સેન્ટેન્સ શાનું થઈ ગયું, પર્પઝનું નહીં, સોરી, કોન્ટ્રાસ્ટિંગનું થઈ ગયું. પહેલો આન્સર કોન્ટ્રાસ્ટિંગ. સેકન્ડ વર્ડ, સેકન્ડ સેન્ટેન્સ, આઈ વોઝ યુઝડ ટુ. યસ, યુઝડ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. કીવર્ડ્સ છે કોનો, હેબિટ્યુઅલ પાસ્ટનો. જ્યારે પણ યુઝડ ટુ શબ્દ વપરાય ત્યારે સમજવું કે હેબિટ્યુઅલ પાસ્ટ થઈ. હેબિટ્યુઅલ પાસ્ટનો વર્ડ શું થાય, ભૂતકાળની કોઈ ટેવ. આઈ વોઝ યુઝડ ટુ ગેટિંગ અપ અર્લી ઇન માય ચાઇલ્ડહુડ. મને ભૂતકાળની અંદર એટલે કે નાનપણમાં, બાળપણમાં મને વહેલા ઉઠવાની ટેવ હતી. તો હેબિટ્યુઅલ પાસ્ટ થયું કહેવાય. અને જેની અંદર કીવર્ડ્સ તરીકે યુઝડ ટુનો ઉપયોગ આપણે કરીએ છીએ. લખી લેજો, પૂછાશે પરીક્ષામાં. ત્રીજું સેન્ટેન્સ, હી રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ. ચલો આવી ગયો શબ્દ, મેં તમને હમણાં જ કીધું હતું 4 શબ્દો છે પર્પઝના, એમાંનો ચોથો શબ્દ આવી ગયો, વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ ફ્રેન્ડ. તો હી રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ ફ્રેન્ડ. થઈ ગયું ક્લિયર, પર્પઝનું સેન્ટેન્સ છે આ. ચલો નેક્સ્ટ જોઈશું, નંબર 4 તરફ જઈશું. નંબર 4 ની અંદર જે સેન્ટેન્સ આપ્યું છે એ છે હી કીપ વર્કિંગ ઇન ઓર્ડર ધેટ. જો ઇન ઓર્ડર ધેટ આવ્યો, કયો ફંક્શન થયો, ઇન ઓર્ડર ધેટ આવે એટલે એક્સપ્રેસિંગ પર્પઝ થયો. હી કુડ ફિનિશ હિઝ પ્રોજેક્ટ વિથ ઇન ટાઈમ લિમિટ. શું કહે છે અહીંયા કે હી કેપ્ટ વર્કિંગ ઇન ઓર્ડર ધેટ. તેમણે કામ કરવાનું શું કર્યું, ચાલુ જ રાખ્યું. એની પાછળનું રીઝન શું હતું, હેતુ શું હતું, હી કુડ ફિનિશ હિઝ પ્રોજેક્ટ. તેમને શું કરવાનું હતું, તેમનો પ્રોજેક્ટ ફિનિશ કરવાનો હતો, પૂર્ણ કરવાનો હતો, વિથ ઇન ટાઈમ લિમિટ, એક ચોક્કસ સમયગાળામાં. નેક્સ્ટ જઈશું નંબર 5, અલ્ધો. અલ્ધો શું દર્શાવે, વિરોધાભાસ દર્શાવે, કોન્ટ્રાસ્ટિંગ દર્શાવે. જો અલ્ધો નિક હેઝ અ કાર. નિક પાસે શું છે, કાર છે. હી ડઝન્ટ ઓફન ડ્રાઈવ ઇટ. તે એને ચલાવતો નથી. થઈ ગયું ક્લિયર. કાર છે છતાં પણ ચલાવતો નથી. તો શું થઈ ગયું, કોન્ટ્રાસ્ટિંગ થઈ ગયું, વિરોધાભાસ થઈ ગયું. બહુ સરળ છે. નેક્સ્ટ જોઈશું. વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ ટુ ગો ટુ ટેમ્પલ એવરી ડે. યુઝડ ટુ આવ્યું, જોઈ શકો છો તમે. યુઝડ ટુ કયું ફંક્શન, હેબિટ્યુઅલ પાસ્ટ.
ઓલ્ધો કયું ફંક્શન? કોન્ટ્રાસ્ટિંગ. વિથ અ વ્યૂ ટુ કયું ફંક્શન? પર્પઝ. ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ કયું ફંક્શન? પર્પઝ. ઓકે, ચલો નેક્સ્ટ જઈશું. નેક્સ્ટની અંદર તમે જોઈ શકો છો 3 ફંક્શન અહીંયા શોવિંગ નેસિટીઝ, રિપોર્ટિંગ અને એક્સપ્રેસિંગ પોસિબિલિટી. આ 3 ફંક્શન અહીંયા આપેલા છે, એ પણ જોઈ લઈશું ઝડપથી. ફર્સ્ટ સેન્ટન્સ છે જો, યુ મસ્ટ થિંક અબાઉટ યોર ફ્યુચર એઝ યુ હેવ ફિનિશ્ડ યોર સ્ટડી. યુ મસ્ટ થિંક અબાઉટ યોર ફ્યુચર, તારે તારા ભવિષ્ય વિચારવું જ જોઈએ. મસ્ટ શબ્દનો ઉલ્લેખ કરેલો છે અહીંયા. એઝ યુ હેવ ફિનિશ્ડ યોર સ્ટડી, કે જ્યારે તે તારું અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે. તો અહીંયા જુઓ તમે શું સમજાવવા માગે છે? યુ મસ્ટ થિંક, મસ્ટ શબ્દો બરાબર ભાર મૂક્યો છે અહીંયા. આમે મસ્ટ ભાર દર્શાવતો જ શબ્દ છે, બરાબર છે. તો આ નાઇસિટીઝ થાય અહીંયા. અહીંયા ફંક્શનનું શું નામ થાય? નાઇસિટીઝ, કે જરૂરિયાત છે જ. યુ મસ્ટ વર્ક હાર્ડ, તારે સખત કામ કરવું જ જોઈએ. તો ફરજિયાત પણ થઈ ગયું. તો આ શું દર્શાવે? શોવિંગ નાઇસિટીઝ દર્શાવે. ઓકે, નેક્સ્ટ જોઈશું. He told me that he would not take part in the quiz competition. He told me, જો અહીંયા સમજો, told he me. ઇનડાયરેક્ટ સ્પીચ યાદ કરો. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટોલ્ડ શબ્દનો ઉલ્લેખ થતો હતો. સ્પીકર લિસનર વચ્ચે આ ટોલ્ડ શબ્દનો ઉલ્લેખ કરતા હતા આપણે. આસ્કડનો ઉપયોગ કરતા હતા ને. તો જ્યારે પણ ટોલ્ડનો ઉપયોગ થાય, આસ્કડનો ઉપયોગ થાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે એવું સરળ રીતે ભણેલા છો, તો એ સમયે રિપોર્ટિંગ ફંક્શન આવે. ઓકે, તો આ સેન્ટન્સ થયું રિપોર્ટિંગનું. નેક્સ્ટ જઈશું. આઈ મે ગો ટુ ધ લાઇબ્રેરી ટુમોરો. આઈ મે ગો ટુ ધ લાઇબ્રેરી ટુમોરો, હું આવતીકાલે કદાચ પુસ્તકાલય જઈશ. પોસિબિલિટી થઈ. મે શું દર્શાવે? પોસિબિલિટી દર્શાવે, શક્યતા દર્શાવે. તો ક્લિયર થઈ ગયું, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. નંબર 4, ઇમા હેડ ગો ટુ ધ ડેન્ટિસ્ટ યસ્ટરડે. એમાં શું કરશે? હેડ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ યસ્ટરડે. ચોથા નંબરનું સેન્ટન્સ અહીંયા આપ્યું છે, નાઇસિટીઝ થશે, કે ગઈ હતી. કોની પાસે? દાંતના ડૉક્ટર પાસે. તો અહીંયા નાઇસિટીઝ થઈ ગઈ, ફરજિયાત પણ ગઈ જ. ઓકે, ચાલો. નંબર 5, ધેટ મેન માઇટ બી વોચિંગ અસ. તે માણસ કદાચ આપણને જોઈ રહ્યો હતો. ધેટ મેન માઇટ બી વોચિંગ અસ. તો અહીંયા જો માઇટ શબ્દનો ઉલ્લેખ કરેલો છે, પોસિબિલિટી અહીંયા દર્શાવી છે, શક્યતા, કે કદાચ તે માણસ આપણને જોઈ રહ્યો હતો. તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી સેન્ટન્સનું નામ છે, ફંક્શનનું નામ છે, સોરી. નંબર 6ની અંદર હી આસ્કડ મી. જો હી પછી આસ્કડ આવ્યું, પછી મી એટલે કે સ્પીકર, આસ્કડ અને મી એટલે લિસનર. ઇફ આઈ વિઝિટેડ ધ ઝૂ. ઇફ શબ્દનો પણ ઉલ્લેખ તમે જાણો છો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર થાય છે સેન્ટન્સને જોડવા માટે. તો આ સેન્ટન્સ આનું થઈ ગયું, રિપોર્ટિંગનું થઈ ગયું. ઓકે, ચાલો આગળનો પાર્ટ જોઈશું. ગિવિંગ એડવાઇસ, મેકિંગ સજેશન અને કમ્પેરિંગ. આઈ વુડ સજેસ્ટ ડુઈંગ મોર એક્સરસાઇઝ. આઈ વુડ સજેસ્ટ ડુઈંગ મોર એક્સરસાઇઝ. સજેશનની વાત કરવામાં આવી છે અહીંયા, બરાબર કે નહીં? ચાલો નેક્સ્ટ જોઈશું. યુ હેડ બેટર નોટ ડ્રિંક સો મચ બિયર. અહીંયા જો હેડ બેટર શબ્દ શામાં આવે છે? એડવાઇઝની અંદર આવે છે. ઓકે, હેડ બેટર, આઉટ ટુ યાદ રાખજો. નંબર 3, યુ આઉટ ટુ અવોઇડ ઇટિંગ સ્વીટ્સ. તમારે મીઠાઈ આરોગવાનું થોડું ઓછું કરી દેવું છે, અવોઇડ કરવા જોઈએ. તો આઉટ ટુ શબ્દનો ઉપયોગ કરેલો છે, ફરી વખત એડવાઇસ થયું. નંબર 4, લેટ્સ ગો ટુ ધ વત્સલ ટ્રાવેલ્સ ધીસ આફ્ટરનૂન ટુ બુક અવર ટિકિટ. આ પ્રકારનું સેન્ટન્સ અહીંયા આપેલું છે. તો સજેશન કરવામાં આવ્યું છે કે ચાલો આપણે શું કરવા જઈએ? આપણી ટિકિટ બુક કરવા માટે વત્સલ ટ્રાવેલે જઈએ. તો સજેશન કરવામાં આવ્યું છે. નંબર 5ની અંદર જોઈશું. જુલી ઇઝ પ્રિટિયર ધેન હર સિસ્ટર. સરખામણી થઈ ગઈ સિસ્ટર સાથે જુલીની, બરાબર કે નહીં? તો કમ્પેરેટિવ ડિગ્રીનો વાક્ય છે. કમ્પેરેટિવ ડિગ્રીનો નિયમ યાદ કરો. વિશેષણની પાછળ ER લાગેલું, એનો પછી ધેનનો યુઝ કરેલો હોય એટલે સરખામણી થઈ ગઈ. તો કમ્પેરિંગનું સેન્ટન્સ છે. અને છેલ્લું, આઈ સિંગ ધ રોસ્ટ ઓફ ઓલ. આ પણ સરખામણી થઈ ગઈ છે. ઓકે, તો આગળનો પાર્ટ જોઈશું. એક્સપ્રેસિંગ પર્પઝ છે, શોવિંગ કોન્ટ્રાસ્ટ છે અને ગિવિંગ એડવાઇસ છે. બહુ જ અગત્યના ફંક્શન ચાલી રહ્યા છે, બરાબર છે ને? આ જ પ્રકારના સેન્ટન્સ વારે ઘડીએ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ચલો જોડીશું ઝડપથી. ઈ વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ વિથડ્રો મની. ઇન ઓર્ડર ટુ શબ્દ આવ્યો, તો કયું ફંક્શન થશે? હવે આઈડિયા આવી જોઈએ. પર્પઝ થઈ ગયો. ચલો સેકન્ડ જોઈશું. હી હેડ બેટર ટેક બાથ વિથ હોટ વોટર. હેડ બેટર શબ્દ આવ્યો, કયો ફંક્શન થયો? એડવાઇસ થઈ ગયો. હાવેવર ટોલ હી ઇઝ, હી કેન નોટ ટચ ધેટ ટ્યુબલાઇટ. જો કે તે ઊંચો છે છતાં ટ્યુબલાઇટને શું કરી નથી શકતો? સ્પર્શ કરી શકતો નથી. આ પ્રકારનું સેન્ટન્સ છે. તો અહીંયા શું થયું?
કોન્ટ્રાસ્ટ થઈ ગયું. ઊંચો છે પરંતુ સ્પર્શ કરી શકતો નથી. ઓકે, ચાલો નંબર 4ની અંદર જોઈશું. પ્લીઝ હેલ્પ મી સો દેટ આઈ કેન કમ્પ્લીટ માય પ્રોજેક્ટ અર્લિયર. મહેરબાની કરીને શું કરો, મને મદદ કરો કે જેથી હું મારો પ્રોજેક્ટ શું કરી શકું, કમ્પ્લીટ કરી શકું. તો આ શું થઈ ગયું, પર્પઝ થઈ ગયો. સો દેટ શબ્દનો ઉલ્લેખ કરેલો છે, જુઓ તમે અંદર. ઓકે, ચાલો નંબર 5ની અંદર જુઓ. યુ શુડ નોટ વર્ક ટીલ લેટ એટ નાઇટ. તમારે રાત્રે મોડા સુધી કામ કરવું જોઈએ નહીં. શુડ શબ્દનો ઉપયોગ કરેલો છે અહીંયા. તો અહીંયા શું આપેલું છે, એડવાઇસ આપેલી છે, સલાહ આપેલી છે. નંબર 6, રીચ એઝ માય નેબર હી ઇઝ નોટ પ્રાઉડ. આ પ્રકારનું સેન્ટેન્સ અહીંયા આપેલું છે. તો આ શું થયું, કોન્ટ્રાસ્ટ છે. શું છે, કોન્ટ્રાસ્ટ છે. બરાબર કે નહીં. આગળનો પાર્ટ જોઈશું. આગળના પાર્ટની અંદર તમે જોઈ શકો છો ટોકિંગ અબાઉટ રિઝલ્ટ ઓફ સમથિંગ, કમ્પેરિંગ અને કોન્ટ્રાસ્ટિંગ. ફર્સ્ટ સેન્ટેન્સ, ધીસ બુક ઇઝ સો હેવી દેટ આઈ કેન નોટ લિફ્ટ ઇટ. ધીસ બોક્સ ઇઝ સો હેવી. આ બોક્સ એટલું બધું ભારે છે કે હું એને શું ના ઊંચું કરી શકું તેમ નથી. તો આ શું થઈ ગયું, ટોકિંગ અબાઉટ રિઝલ્ટ ઓફ સમથિંગ. ચલો નેક્સ્ટ જોઈશું. નો અધર ગાર્ડન ઇન આનંદ ઇઝ સો ક્લીન એઝ ધ પબ્લિક ગાર્ડન. જો પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે, દેખાય છે ને, સો ને એઝ આપેલા છે વાક્યની અંદર. હું તમને બતાવું. અને અહીંયા નો અધર ગાર્ડન ઇન આનંદ ઇઝ સો ક્લીન એઝ ધ પબ્લિક ગાર્ડન. બરાબર કે નહીં. તો સો એઝનો ઉપયોગ કરેલો છે, વચ્ચે વિશેષણ આપેલું છે, એટલે વાક્ય થઈ ગયું પોઝિટિવ ડિગ્રીનું, એટલે કે કમ્પેરિંગ થઈ ગયું કહેવાય. ચલો નંબર 3, વીક એઝ હી ઇઝ હી રન્સ વેરી ફાસ્ટ. જો વીક છે, તે દુબળો છે, છતાં પણ શું થયું, હી રન્સ વેરી ફાસ્ટ, એ ખૂબ જ ઝડપી દોડે છે. તો શું થયું, આ કોન્ટ્રાસ્ટિંગ થઈ ગયું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. That tube light is so tall that Raj cannot lift it. That tube light is so tall that Raj cannot lift it. આ સેન્ટેન્સ થઈ ગયું ટોકિંગ અબાઉટ રિઝલ્ટ ઓફ સમથિંગ. પરિણામ દર્શાવ્યું છે અહીંયા ને, બરાબર કે નહીં. ચલો નેક્સ્ટ જોઈશું. ઇટ ઇઝ બેટર ટુ બી હંગ્રી ધેન ટુ બેગ. આ પ્રકારનું સેન્ટેન્સ અહીંયા આપેલું છે. તો આ પણ શું થઈ ગયું, સરખામણી થઈ ગઈ. ઇટ ઇઝ બેટર ટુ બી હંગ્રી ધેન ટુ બેગ. નંબર 6ની અંદર ડિસ્પાઇટ શબ્દ આપેલો છે. ડિસ્પાઇટ શું દર્શાવે, વિરોધાભાસ દર્શાવે. બરાબર કે નહીં. તો ડિસ્પાઇટ હેવી રેઇન શી વેન્ટ આઉટ ટુ પ્લે. સખત વરસાદ હોવા છતાં પણ શું થઈ ગયું, તે રમવા માટે ગયો, તેણીની રમવા માટે ગઈ. તો ડિસ્પાઇટ શબ્દ છે, તો કોન્ટ્રાસ્ટિંગ. બરાબર કે નહીં. ચલો આગળનો પાર્ટ જોઈશું. આસ્કિંગ ફોર એડવાઇસ, આસ્કિંગ ફોર પરમિશન, ગિવિંગ સજેશન. ફર્સ્ટ સેન્ટેન્સ, મે આઈ ટેક અ ફોટો ટુ યુ. મે આઈ ટેક અ ફોટો ટુ યુ. ફર્સ્ટ સેન્ટેન્સ આનું થઈ ગયું. હવે તો આઈડિયા આવી જ જશે ઝડપથી. આસ્કિંગ ફોર પરમિશન, પરમિશન કરી છે ને અહીંયા કે મે આઈ ટેક અ ફોટો ટુ યુ. ચલો નેક્સ્ટ જોઈશું. આ રહી આસ્કિંગ ફોર પરમિશન, પરમિશન માગવી. નેક્સ્ટ સેન્ટેન્સ છે, વોટ ડુ યુ રિકમાન્ડ વી ડુ ધીસ ઇવનિંગ. વોટ ડુ યુ રિકમાન્ડેડ વી ડુ ધીસ ઇવનિંગ. તો આ જે સેન્ટેન્સ આપેલું છે એડવાઇઝનું છે, ગિવિંગ આસ્કિંગ ફોર એડવાઇઝ. બરાબર કે નહીં. ચલો થર્ડ સેન્ટેન્સ જોઈશું. ડુ યુ માઇન્ડ ઇફ આઈ લુક એટ યોર સિરીઝ. ડુ યુ માઇન્ડ ઇફ આઈ લુક એટ યોર સિરીઝ. તો અહીંયા પણ પરમિશન આપેલી છે, તને વાંધો ના હોય તો એમ હું આ સીડી જોઈ શકું છું, એ પ્રકારનું સેન્ટેન્સ છે. ચલો ચોથા નંબરનું, ઇફ આઈ વર યુ આઈ વુડ વોચ મોર ટેલિવિઝન. નંબર 4, નંબર 4ની અંદર સજેશન આપેલી છે. નંબર 4ની અંદર શું છે, સજેશન છે. ઇફ આઈ વર યુ આઈ વુડ વોચ મોર ટેલિવિઝન. નંબર 5ની અંદર તમે જોઈ શકો છો, વોટ વુડ યુ ડુ ઇફ યુ વર મી. નંબર 5, નંબર 5ની અંદર દર્શાવ્યું છે આસ્કિંગ ફોર એડવાઇસ. વોટ વુડ યુ ડુ ઇફ યુ વર મી. બરાબર કે નહીં. ચલો નંબર 6ની અંદર છે, વાય ડોન્ટ યુ જોઈન એન ઇંગ્લિશ ક્લબ. તું શા માટે ઇંગ્લિશ ક્લબની અંદર જોઈન થતો નથી. તો આ પણ શું આપેલું છે, સજેશન આપેલું છે, ગિવિંગ સજેશન. ચલો નેક્સ્ટ પાર્ટ જોઈશું. નેક્સ્ટ પાર્ટની અંદર તમે જોઈ શકો છો, ગિવિંગ એડવાઇસ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. ફર્સ્ટ સેન્ટેન્સ, યુ હેડ બેટર વિયર અ હેલ્મેટ. હેડ બેટર આવ્યું, શું થયું, એડવાઇસ થઈ ગઈ. સેકન્ડ સેન્ટેન્સ, ઇફ સી હેડ કમ હિયર, જો તેણીને અહીંયા આવશે, હી વુડ હેવ ગિવન હર અ ચોકલેટ. તો તેને શું આપવામાં આવશે, ચોકલેટ આપવામાં આવશે. ધ્યાન આપો. અહીંયા ફર્સ્ટ પાર્ટ જે ચલાવ્યું હતું મેં એની અંદર, ત્યારે હેડવાળું સેન્ટેન્સ આવ્યું હતું, અને પછી મેં તમને એવું સમજાવ્યું હતું કે પછી સહાયકારક ક્રિયાપદનો શબ્દ આવે, વુડ આવે, માઇટ આવે, એની સાથે શું વપરાયેલું હોય, હેવ વપરાયેલું હોય. ત્યારે સમજવું કે કન્ડિશન ઇન ધ પાસ્ટ થયું કહેવાય. ઓકે, જો હું બતાવું તમને, વુડ હેવ છે કે નહીં, હેડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે, તો શું થયું, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. નંબર 3 તરફ જઈશું.
સિન્સિયરલી એઝ હી વર્કડ હી વોઝ નેવર એવોર્ડેડ. જો શું કહે છે સેન્ટન્સ, બરાબર સમજવું. સિન્સિયરલી એઝ હી વર્કડ, તેને ખૂબ જ સિન્સિયરલી કામ કર્યું છે છતાં પણ એને એવોર્ડ મળ્યો નહીં. તો કોન્ટ્રાસ્ટિંગ થયું. એ સારી રીતે કામ કરતો હોય સિન્સિયરલી તેને એવોર્ડ મળવું જોઈએ, એને પાત્ર છે, પરંતુ અહીંયા વિરોધાભાસ થઈ ગયો, એને કશું મળ્યું નહીં. નંબર 5, યુ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ. જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. શુડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. શું આપ્યું કહેવાય? એડવાઇસ આપી કહેવાય, ગિવિંગ એડવાઇસ. નંબર 5, હેડ યુ ફાઉન્ડ હર બુક યુ વુડ હેવ રિટર્ન ઇટ. હેડ આપેલો છે, યસ. વુડ હેવ છે, યસ. શું થયું કહેવાય? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ થયું કહેવાય. આ કીવર્ડ્સ છે, તરત જ આઈડિયા આવી જાય આપણને. અને લાસ્ટ સેન્ટન્સ છે ઇન સ્પાઇટ ઓફ. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. ઇન સ્પાઇટ ઓફ વિરોધાભાસ દર્શાવે. રિપીટેડ એટેમ્પ્ટ્સ હી કુડ નોટ રીચ દેટ પ્લેસ. તો ઇન સ્પાઇટ ઓફ એટલે કોન્ટ્રાસ્ટિંગ છે ને, કોન્ટ્રાસ્ટ. ઓકે, શોવિંગ કોન્ટ્રાસ્ટનું આ સેન્ટન્સ છે. ચલો નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું એક્સપ્રેસિંગ ચોઇસ, ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ અને શોવિંગ પર્પઝ. ફર્સ્ટ સેન્ટન્સ છે વિધિ ઇઝ સચ એન ઇન્ટેલિજન્ટ ગર્લ ધેટ શી કેન ગેટ બેટર રિઝલ્ટ ઇન ઓલ એક્ઝામ્સ. તો આ સેન્ટન્સ જે થયું એ ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે. સેકન્ડ સેન્ટન્સ, હી વુડ રેધર પ્રિફર ટ્રાવેલિંગ ટુ સ્ટેઇંગ એટ વન પ્લેસ. વુડ રેધર મેં તમને સમજાવ્યું હતું. વુડ રેધર આવે એટલે શું સમજવાનું? એક્સપ્રેસિંગ ચોઇસ. તમે જોઈ શકો છો, વુડ રેધર. નંબર 3, સી વિલ આઈધર ટેક અ ડ્રોપ ઓર અપિયર ઇન ધ એક્ઝામ. આઈધરનો ઉલ્લેખ થયેલો. શું આવશે? એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર કે નહીં? આગળ જોઈશું. સચિન had so much self-confidence that he could hit a century. Talking about someone in relation in something. આ પ્રકારનું સેન્ટન્સ છે કે સચિન પાસે એટલો બધો કોન્ફિડન્સ હતો કે તે શું કરી શકતો હતો? સેન્ચુરી મારી શકતો હતો. તો આ સેન્ટન્સ થયું ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ. કોન્ફિડન્સની વાત છે અહીંયા. નેક્સ્ટ ચોઇસ નંબર 5, યુઝ ઇન્ટરનેટ વિથ વ્યૂ ટુ. ચલો, વિથ વ્યૂ ટુ શબ્દ આવ્યો. શું થઈ ગયું કહેવાય? શોવિંગ પર્પઝ થઈ ગયું. વિથ વ્યૂ ટુ શો દેટ. બરાબર કે નહીં? નંબર 6 તરફ જઈશું. સી ગેટ્સ અપ અર્લી મોર્નિંગ ટુ રીડ ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ આવ્યું તો શું થઈ ગયું કહેવાય? પર્પઝ થઈ ગયું કહેવાય. પર્પઝના 4 શબ્દો યાદ કરો. સો દેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ. થઈ ગયું? ચાલો, તો આ હતા ખૂબ જ અગત્યના મહત્ત્વના 3 માર્ક્સ માટેના સેન્ટન્સ કે જેના દ્વારા તમે ફંક્શનની ઓળખાણ કરી. આગળ પણ બીજો પાર્ટ પણ આનો છે, એ પણ આવશે. એના દ્વારા વધારે પ્રેક્ટિસ તમને મળશે. ચોક્કસથી આ સેન્ટન્સ બધા જ તમે નોટબુકની અંદર લખી લેજો કે જેથી પ્રેક્ટિસ પણ થઈ જાય અને ફંક્શન જે બીજી રીતે પૂછાય છે, બીજી 2 રીતે, એની અંદર પણ આ સેન્ટન્સ તમારે ખૂબ જ કામમાં લાગશે. બરાબર કે નહીં? એની રચનાઓ પણ ખૂબ જ કામમાં લાગશે. તો લખી લેજો ચોક્કસથી. અને ચોક્કસથી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું ફંક્શનના. ત્યાં સુધી ગુડ બાય. વંદે માતરમ.